જે ધારાસભ્યનું પરફોર્મન્સ નબળું હશે એણે નુકસાન ભોગવવું પડશે એવું અમિત શાહે પણ વાત કરી હતી. નમસ્કાર દર્શક મિત્રો, લોકસભા 2024ની ચૂંટણીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને CR પાટીલ વારંવાર ભાજપના નેતાઓને કહેતા હતા કે ભલે તમે ધારાસભ્ય હો, સાંસદ હો, તમે ગમે તે હો, પરંતુ તમારે ચૂંટણીની અંદર કામ કરવું પડશે અને જે ધારાસભ્યનું પરફોર્મન્સ નબળું હશે એણે નુકસાન ભોગવવું પડશે એવું અમિત શાહે પણ વાત કરી હતી કે એમની સામે શિક્ષાત્મક પગલાં લેવાઈ શકે, આવી બધી વાત અમિત શાહે પણ કરી હતી. તો હવે ગુજરાતનું રિઝલ્ટ આવી ગયું. 26માંથી 25 બેઠકો મળી ગઈ અને એક બેઠક બનાસકાંઠાની ગુમાવવી પડી. હવે એક એનાલિસિસ એવું સામે આવ્યું કે 10 ધારાસભ્યો એવા છે કે જેમના વિધાનસભા વિસ્તારની અંદર કોંગ્રેસ કરતાં ઓછા મત મળ્યા અને હવે આ 10 ધારાસભ્યોની સામે તલવાર લટકી શકે છે. એના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે.com. દર્શક મિત્રો, લોકસભાની ચૂંટણીમાં 2014 અને 2019 બંને વખતે ભાજપ બધી જ 26 બેઠકો જીતતું હતું, પરંતુ આ વખતે 2024ની લોકસભાની ચૂંટણીમાં ભાજપે બનાસકાંઠાની બેઠક ગુમાવવી પડી. પરંતુ મતનું સૌથી વધારે નુકસાન થયું ભરૂચના ઝઘડિયાની અંદર. અહીં ભાજપ કરતાં આમ આદમી પાર્ટીના જે ચૈતર વસાવા છે એ 35,890 મત વધારે લઈ ગયા. એટલે રીતેશ વસાવા જે છે ભાજપના ધારાસભ્ય ઝઘડિયાથી, એમનું પ્રદર્શન સૌથી વધારે નબળું રહ્યું, સૌથી વધારે ખરાબ રહ્યું. નવાઈની વાત એ છે કે 17 મહિના પહેલાં જ્યારે વિધાનસભાની ચૂંટણી થઈ હતી ત્યારે આ જ રીતેશ વસાવા 23,500ના લીડથી જીતેલા હતા, પરંતુ મનસુખ વસાવાને આ ઝઘડિયા વિસ્તારમાંથી મત અપાવવામાં રીતેશ વસાવા નિષ્ફળ રહ્યા. હવે જે 10 ધારાસભ્યો છે કે જેમના વિસ્તારની અંદર મત ઓછા રહ્યા કોંગ્રેસ કરતાં, એમાં ઝઘડિયાના રીતેશ વસાવા 35,890 મત ઓછા રહ્યા. ભિલોડાના ધારાસભ્ય PC બરંડા, એમના વિસ્તારમાં 30,804 મત ઓછા પડ્યા. પાલનપુરમાં અનિકેત ઠાકર 29,150 મત ઓછા પડ્યા. વ્યારામાં મોહન કોંકડી 24,863 મત ઓછા પડ્યા. સિદ્ધપુરની અંદર બળવંતસિંહ રાજપૂત 24,609 ઓછા પડ્યા. હવે આ બળવંતસિંહ રાજપૂત છે એ ભૂપેન્દ્ર પટેલ સરકારમાં મંત્રી છે અને એમના જ વિસ્તારની અંદર કોંગ્રેસના મત વધી ગયા. કપરાડામાં જીતુ ચૌધરી 23,226 ઓછા મત મળ્યા. દિયોદરમાં કેસાજી ચૌહાણ 20,576 ઓછા મત મળ્યા. માંડવીમાં કુંવરજી હળપતિ 18,871 મત ઓછા મળ્યા. નિઝરની અંદર જયરામ ગામિત 15,648 ઓછા મત મળ્યા અને અમદાવાદના દરિયાપુરમાં કૌશિક જૈન છે એમના મત વિસ્તારની અંદર 854 મત ભાજપને ઓછા મળ્યા. કેટલાક વિસ્તારોની અંદર ધારાસભ્યોએ ઘણું બધું સારું પરફોર્મન્સ પણ કર્યું. કેટલાકે 10,000થી 20,000 વધારે મત અપાવ્યા, કેટલાકે તો 40,000થી 50,000ની લીડ પણ અપાવી. તાલાલાના એક ધારાસભ્ય ને 33 મતદારોએ બચાવી લીધા. આ વિસ્તારના ધારાસભ્ય છે ભગાભાઈ બારડ, એમાં 33 મત વધારે મળ્યા, એને કારણે ભગાભાઈ બારડ બચી ગયા. બીજો જે સૌથી મોટા નેતાઓ છે કે જેમણે સારું પરફોર્મન્સ કર્યું એમાં ભૂપેન્દ્રભાઈ પટેલ એ ઘાટલોડિયાના ધારાસભ્ય છે અને એ ગાંધીનગર લોકસભામાં આવે છે. તો એમના મત વિસ્તારની અંદર 2.18 લાખ જેટલા વધારે મત મળ્યા. અને બીજું સુરતનો 84 મત વિસ્તાર કે જે નવસારી લોકસભામાં આવે છે અને આ 84 વિધાનસભાના ધારાસભ્ય સંદીપ દેસાઈ છે, એમના વિસ્તારનું પરફોર્મન્સ પણ ઘણું સારું રહ્યું. એમણે 2.21,931 મત એમને વધારે મળ્યા. 14 ધારાસભ્ય એવા છે કે જેના વિસ્તારમાં 10,000થી 20,000થી વધારે મત મળ્યા. હવે એ વાત સમજવા જેવી છે
કે આ ધારાસભ્યો જે છે કે જેમનું પરફોર્મન્સ નબળું રહ્યું તો એમની સામે શું પગલાં લેવાઈ શકે. તો જાણકારોનું કહેવું એમ છે કે ભલે અમિત શાહ અને સી.આર. પાટીલે વાત કરી હોય કે શિક્ષાત્મક પગલાં લેશું, પરંતુ ધારાસભ્ય તરીકે તો એમને હટાવી શકે નહીં. એમની સામે પગલાં એ લઈ શકાય કે એમને કદાચ મંત્રી પદ નહીં મળે અથવા મંત્રી પદ હોય તો એ મંત્રી પદમાંથી એમને હટાવી શકે. પણ 5 વર્ષ ધારાસભ્યો રહેતા હોય, હવે 5 વર્ષની અંદર તો કેટલા બધા ફેરફારોને બધું આવી જાય એ પછી ખબર પડે. અને બીજું એક પગલું એ હોઈ શકે કે બીજી વખત જ્યારે વિધાનસભાની ચૂંટણી આવે ત્યારે આ નેતાઓને ફરીથી ટિકિટ કદાચ ભાજપ નહીં આવે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.